કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા સર્વે નંબર 179ની દુકાન 6162નું બાંધકામ થરા નગરપાલિકાના આદેશ મુજબ કરવામાં આવ્યું હોવાનો દાવો કરતા સુજીત મહેશ્વરી પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્વે નંબર 179માં છેલ્લા કેટલાક સમયથી દુકાનોનું બાંધકામ અટકાવવા માટે અરજી તેમજ થરા નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસ અપાઈ હોવાનું પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગત તારીખ 16/6/2024ના રોજ થરા નગરપાલિકા દ્વારા દુકાનોનું બાંધકામ કરવાની પરમિશન આપી અને એક દિવસે રેસિડેન્ટ અને નોન રેસિડેન્શિયલની રૂપિયા 1000 ભરી થરા નગરપાલિકાએ રિસિપ્ટ પણ આપી છે અને સાઇટ પ્લાન પ્રમાણે નકશો તૈયાર કરી એન્જિનિયર દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું, જેમાં એક થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ઘોઘોસે થરા નગરપાલિકામાં બાંધકામ અટકાવવા માટે અરજી કરી, ત્યારે જે બાબતે તારીખ 20/6/2024ના રોજ પ્લોટ માલિક સુજીત મહેશ્વરીએ થરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ખુલાસો કર્યો હતો કે થરા ખાતે આવેલ સર્વે નંબર 179માં દુકાન નંબર 61 અને 62નું બાંધકામ ચાલુ છે એ થરા નગરપાલિકાના પ્લાન પ્રમાણે કરવામાં આવે છે અને સ્થળ પર એન્જિનિયર રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે તપાસ કરવા માટે પણ જણાવ્યું, ત્યારે હવે ગત તારીખ 21/6/2024ના રોજ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વસંતજી ઘોઘોસે સુજીત મહેશ્વરીને ધમકી આપી બાંધકામ બંધ કરવા માટે કહ્યું અને ગાળાગાળી કરી અપશબ્દ બોલી હેરાન કરતો હોવાની અરજી થરા પોલીસ સ્ટેશનમાં આપતા સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે, ત્યારે હવે એક અશોક મહેશ્વરીએ પણ થરા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા અને જણાવ્યું હતું કે ઓગળ વિદ્યા મંદિર સામે બિનઅધિકૃત રીતે પાવાપુરી સામે પણ બિનઅધિકૃત રીતે બાંધકામ થતું હોવાનું જણાવ્યું. હવે થરા ચીફ ઓફિસર સહિત વર્તમાન બોડી પર ગંભીર રીતે આક્ષેપો કર્યા અને તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ અમુક અંશે અમને વારંવાર નોટિસો ફટકારી હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું, ત્યારે હવે આ તમામ પ્રકારની બાબતો અંગે થરા પોલીસ અને થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ન્યાયિક તપાસ કરી યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ સમગ્ર થરાના વેપારીઓ સહિત બિલ્ડર લોબીમાં ચર્ચા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં જે કંઈ હોય તે અંગે થરા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે જ આ રીતે સવાલ અને જવાબ સાથે દબાણ અને પછી બિનઅધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે થરા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. આખરે જવાબદાર કોણ? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. ભાઈ ભગત જે કોર્પોરેટર છે એમને જે તમારા વિરુદ્ધમાં અરજી આપવામાં આવી હતી કે ભાઈ જે તમે અત્યારે હાલ જે બિલ્ડિંગ દુકાનોનું જે કામ કરી રહ્યા છો એ બિનઅધિકૃત છે, શું કહેશો આપ? અમે નગરપાલિકાના નિયમ મુજબ જે પણ અમને બાંધકામની મંજૂરી આપી એ પ્રમાણે અમે બાંધકામ કરી રહ્યા છીએ. કલેક્ટર સાહેબનો હુકમથી છતાં પણ અમને અરજી વારંવાર આપી અને પરેશાન કરી રહ્યા છે અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. તો આ બાબતમાં તમે પોલીસને જાણ કરેલ છે? પોલીસ સ્ટેશન પણ અરજી આપેલ છે. તો પોલીસે શું કાર્યવાહી કરી છે એ એના પછી ખબર નથી. પરમ દિવસે અમે અરજી આપીને આવ્યા હતા. તો થરા નગરપાલિકા દ્વારા જે તમને અવારનવાર નોટિસો આપવામાં આવી હતી એ બાબતમાં આપનું શું કહેવું છે? એનો પણ અમે જવાબ કરી નાખ્યો. ખુલાસાની ખબર નથી. ખુલાસામાં તો એવું કર્યું હતું કે જે પ્રમાણે બાંધકામ ચાલી રહ્યું છે એ પ્રમાણે અમે નકશા મુજબ જ બાંધકામ કરી રહ્યા છે. એ ખુલાસામાં તો એ હતું, બીજું કાંઈ ખુલાસો આપવા જેવું કાંઈ હતું નહીં. અમને વારે ઘડીયારી નોટિસ આપવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે અને થરામાં બીજા બાંધકામો ચાલતા જે બિનકાયદેસર કે જેનું કોઈપણ જાતનું પરમિશન કે એવું નથી હોતું, રેસિડેન્ટમાં જે પણ બાંધકામ હાલ ઊભા થઈ રહ્યા છે, ધારો કે એક જે દાખલો કે આગળ વિદ્યા મંદિરની સામે પાવાપુરીને આગલા ભાગમાં જે પણ મોટું બાંધકામ થઈ રહ્યું છે એ રેસિડેન્ટમાં જ થઈ રહેલું છે, એનું કોઈ વાણિજ્ય હેતુ કે એવું કશું જ કરાયેલું નથી. તો નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા આવું અણછાતું વર્તન શા માટે કરવામાં આવે છે, બરાબર, એ અમને પણ ખબર પડતી નથી.